તો ગાઈસ પપ્પાને તો જઈ રહેશે ગમો. મમ્મી બનાવી રહી છે. શું બનાવો મમ્મી? તો ગાઈસ આજે પ્રોગ્રામ છે. હું બોલા મરચો કહ્યો ને. તો ગાઈસ બોલા મરચોનો પ્રોગ્રામ શું લેવું મરચાં ડબ્બો. હા ગાઈસ આ છે બોલા મરચો ભરીને બનાવવાનો. ગાઈસ મસાલાથી ભરીને મમ્મી બનાવે છે બોલા મરચો. બોલા ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવાર પડી ગઈ છે, બધા ઉઠી ગયા છે અને મારા તરફથી અને મારા ફેમિલી તરફથી બધાને ગુડ મોર્નિંગ. તો ચલો માતાજીના દર્શન કરી લઈએ આપણે. જય શ્રી કૃતરવાડીમાં કરશે. તો ગાઈસ ચલો હવે બધાને કહીએ ગુડ મોર્નિંગ. જેમ કે બધા ઉઠીને ચા પીવા બેસી ગયા છે. તો ગાઈસ એ ઊંઘી રહી છે હજી અને અમારા ભોણિયા હશે છે. હે વો કાળો જો ગાઈસ શ્યોર અમે જો એકલા એકલા રહેતા વહેલા વહેલા. ઓ ગાઈસ ચલો હવે જઈએ બહાર. દ્રષ્ટિ ગુડ મોર્નિંગ. ખા શું ખો દ્રષ્ટિ? આ છે અમારા પકોડા અને તાર બનાવ્યા છે ઘઉંની રોટલી વઘારેલી ખીચડી અને ગાય ટોમેટાનું શાક. શું કેરીનું શાક? ટોમેટાનું શાક. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મમતે ગુડ મોર્નિંગ. જય માતાજી. સપના બે ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. બબો ગુડ મોર્નિંગ. બરાબર છે. દોત બતાવી આપણે પણ ચા પી લઈએ. ચલો ગાઈસ ચા પી લઈએ આપણે પણ. તો ગાઈસ દસથી ચા પીવા આપણે તો ચા પી લીધી. બેન ભોણિયાને દવા પીવડાવી રહ્યો. એ અલ્યા પડી ગયેલા. તો ગાઈસ નમી પડે હું તો પૂછ. તો ગાઈસ અમારા યુવરાજભાઈ આવી ગયા છે. ટિફિન લઈ લીધું યુવરાજ. ગુડ મોર્નિંગ. ના બ્રેડ પકડવા પડે લઈ લે. ચલો ગાઈસ આપણે નીકળીએ સાઈડ ઉપર. આજ તો જવાનું સાઈડ ઉપર ટિફિન લઈને, એટલે બપોરે તો ઘેર આવશે નહીં. भाई गाड़ी चालू कर दी थी छे. तो गाइस हम लोग आ गए हैं साइड पर. तो गाइस देख सकते हो ये साइड है हमारे और बंदे लोग जा रहे हैं घर पे. फिर भी भाई भी रहे. तो गाइस जो हमें साइड पर आई गए छे. साइड साइड पर काम चालू छे. गाइस આ છે સેન્ડવિચ રસોડું. આ ગાઈસ આ છે બાથરૂમ તમે જોઈ શકો. ગાઈસ આ 4 બેની સ્ટાઇલ્સ લગાવેલી છે બાથરૂમની અંદર. અને અહીંયા આગળ છે બીજું એક બાથરૂમ. જો ગાઈસ આ પણ બાથરૂમ છે અને આજે જ કરવાનું છે અમારું ઉપર કામ. આ કામ પર રિનોવેશનનું કામકાજ ચાલુ ગાઈસ. એટલે રિનોવેશન કરવાનું ખાલી. ચલો ગાઈસ. તો જય માતાજી ગાય. અહીંયા અમારે ચાલે છે સ્ટાઇલ ફિટિંગનું કામ. જોઈ શકો છો તમે ગાઈસ. આ રૂમમાં ચાલુ છે. બીજો એક આ રૂમમાં પણ રંજીતભાઈ લગાવી રહ્યા સ્ટાઇલ્સ. પેલી છેલ્લી લગાવ બાકી ને જી
તો ગાય જોઈ શકો તમે અહીંયા પણ ટાઇલ્સ ફિટિંગનું કામ ચાલુ છે તો એક રૂમ પતવા આવ્યો છે હવે 2 લાઈન બાકી છે અને આ રૂમ હાલ ચાલુ કર્યો અમે તો અમે ટાઇલ્સ ફિટિંગ થઈ જશે અને પછી જઈશું આગળના રૂમમાં અહીંયા ટાઇલ્સ ફિટિંગ કરવાનું છે અહીંયા માલ કપવાનો છે 2 થેલી ખાલી કરી અને એ બારે પણ તો ફ્રેન્ડ ચલો આપણે થોડું કામ કરીએ तो हेलो गाइस इधर हमने लगा दिए जो गाइस 1 अब 2 અને 3 તો ગાઈસ આ 3 રૂમ લાગીને ઓકે થઈ ગયા છે હવે અમે જઈ રહ્યા છીએ ઘરે તો ચલો ગાઈસ હવે ઉતરીએ નીચે હવે અમે બધા જઈએ ઘરે વાગ્યા છે 3 ચલો ભાઈ તો ગાઈસ હવે જઈએ ઘરે આપણી ગાડી આપણી હા બધા સાફ નીકળીએ ઘરે હવે તો ફ્રેન્ડ હવે ગાડી નીકાળી દીધી છે તો ચલો અમારો માણસો બે ગયા આપણા માણસો આવી ગયા છે નીકળીએ હવે ઘરે તો ફ્રેન્ડ અમે આવ્યા છીએ બોરુ હવે બોરુથી જઈએ છીએ ગોજારિયા અને ગોજારિયાથી જઈશું વસઈ તો ગાયસ અમે ત્યાં હવારે વેડા હવે જઈએ છીએ ઘરે અમે આવી ગયા છીએ હાઈવે ઉપર અમદાવાદ વિસનગર હાઈવે અંબાજી વિસનગર હાઈવે તો ગાઈસ અમે આવી જાય છે ગોમમાં નવામાં લીધી તો ડસ્ટી ઓલે ટી શર્ટ કેસરી કલરની જયા ઓલે વ્હાઇટ કલરની ટી શર્ટ જેમ કે 26મી જાન્યુઆરી આવે એટલે બેને ભાગ સ્કૂલમાં તો ઇવન માટે લીધી છે ને આ લીધી છે પકોડી 1 2 ના 3 થેલી પકોડી અને આ દિવસે ડબુસામાં ડસ્ટી હેપુન જાય તો એનો પહેરવા માટે હાથમાં 26મી જાન્યુઆરી દારા આઈ લવ ભારત ચલો ગાઈસ હવે ઘેર જઈએ ઘેર જઈને મળીએ તો ગાઈસ અમે આવી ગયા છે ઘરે જો ગાઈસ બતાવે મને ટી શર્ટ બતાવે તો જો ગાઈસ આ છે વ્હાઇટ ટી શર્ટ અને આ છે કેસરી ટી શર્ટ એના માટે ઓઢનું તો મળ્યું નહીં પાછું જોશાન લીલો દુપટ્ટો નતા લીલો તો ગમે તો મળી લઈ લે ના તો મળતા ખોલ લેવાનું ચોક મળે ને તો ચલો ગાઈસ અમારા કાચબા જો ભાઈ એક આ કાચબો એક પેલો કાચબો રાઈવાનું ઘર ઓવર તો ગાઈસ મમતા બેન બે ગયા છે રોટલી ઘઉંની શું બનાવવાનું હતી પણ પેલી જો મેઠું બેઠું અમારી માટી માટી હું ખાધ્યું તું એ માટી ખાધી એ ટેપા પાછી હજુ થોડી એ રોયા રોશી બોલો ગાઈસ મમતા બેન બનાવી રોટલી અને સપના બી ધોઈ નાખે વાહન ના તું નહીં નાખ હું પછી નવું ગાઈસ અમારા ડસ્ટી લખવા બી આવ્યા છે કાઢો ગાઈસ અમારા સંજયબેન બુડો હારે મોદા પડતા કાલ દવાખાને લઈ જતા મને અત્યારે લઈ જતા તો નાસ્તો ગમમાં હાલે બરોબર તો ગાઈસ અમારે જય લખવા બે આવ્યો અને અહીંયા મમ્મી ગાય દોવા બેસી અને શું લાવે છે બતાવો તો ખરા યાર ગાઈસ પપ્પા જે હતા કુકર વાળા શું લાવે હેપુ બતાવ તો ખાલી દાદા શું લાવે તો ગાઈસ પપ્પા લાવે છે કેક
કાપુ આવો કેક લાયા તમે જબ્બર કેક લાયા ગાઈસ આ છે પપ્પાના નવા કપડા ચલો ગાઈસ આપણે કેક ચાખીએ છીએ લાગે ખોલ કર કપ કેક કહેવાય ને કપકેક પાલા કેક લે હાલ તોલો પાલા કેક પાલા કેક લે ગાઈસ જો અને કઈ કેક કહેવાય કોમેન્ટમાં કહેજો અમને ખબર નહીં ગાઈસ અમે પહેલી વખત જોઈએ અમે ગરીબ છીએ ગાઈસ તો ગાઈસ મને હેપી કેક નહીં આવતી મમ્મી કહી દેવાની હાલવે કે નહીં હાલવી લે ખરા કે હાલ ના ચાલે તો ગાઈસ મને કેક ખવા મસ્ત ચલ લાઈ ચોકન જતો ચોકન હું લેવા જતો મને કહેવાય નથી રહેતું કુકાળા છે એવું લુગડા લાવવા દે જતા દાદાને હા બીજા રોડથી જતા કાકામાં થઈ જતા હતા કુકાવાળા સારું ખાઈ લો તો ગાઈસ રાતના વાગ્યા છે 8 અને મોટા ભાઈ ગાડી લઈને પપ્પા અને સપના બી ત્યાં જઈ રહ્યા છે પંચાયતમાં શું કરવાનું કહેવાય છે તો ગાઈસ રેશન કાર્ડ લઈને જાય પપ્પા કેવાયસી કરાવવા માટે મોટા ભાઈ સપના બી જાય બાકી એમ તે કેવાયસી કરાવવાની તો ગાઈસ પપ્પાને તો જઈ રહેશે ગમો મમ્મી બનાવી રહી છે શું બનાવ મમ્મી તો ગાઈસ આજે પ્રોગ્રામ છે હું બોલા મરચો કહ્યું ને તો ગાઈસ બોલા મરચોનો પ્રોગ્રામ શું લેવું મરચાં ડબ્બો હા ગાઈસ આ છે બોલા મરચો ભરીને બનાવવાનો તો ગાઈસ મસાલાથી ભરીને મમ્મી બનાવે છે બોલા મરચો તાજા બોલા મરચો ગાઈસ આ કારો અંદર ગયા લાઈક એન્ડ સબસ્ક્રાઇબ તો ફ્રેન્ડ અહીંયા બનાવવાનું ચાલુ છે લીલા બોલા મરચો અમે લાઈટ ચાલુ કરો ગોળા લાવતો નહીં બે ગાય તમારા પાસે પૈસા નહીં ગોળા લાવવાના પૈસા નહીં હોલ્ડર લગાવ્યો ખાલી ગોળા નહીં ગાય તમારા સંજુભાઈ આરવા કરી જો બરું નહીં ધ્યાન રાખતો પણ ગાઈસ હમણાં મમતા બેન કાર્યાન લઈને ગાઈસ ચલો આપણે જમી લઈએ બોલા મરચો મરચું વાટેલું મરચું ચલો ગાઈસ ખાઈ લઈએ હા બંધ થઈ જાય બેટા